આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે કે સાબરકાંઠામાં સરકારી અનાજ સગે વગે કરવાનો મામલો સામે આવ્યો। સરકારી અનાજનો કાળો કારોબાર કરનારા 4ને પાસા હેઠળ સજા ફટકારવામાં આવી છે। સરકારી અનાજના કૌભાંડીઓને પાસા હેઠળ સજા કરવામાં આવી। તો ઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાંથી સરકારી અનાજ મળી આવ્યું હતું। પુરવઠાની રેડમાં 39.25 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। સસ્તા અનાજના કાળા કારોબાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ કહી શકાય કે તમામ સામે કાર્યવાહી પણ કરાશે। તમામ મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે। તો ઈડર મામલતદાર દ્વારા 4 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। જિલ્લા કહી શકાય કે 4 લોકોને કાળા બજારિયાઓને પાસા હેઠળ સબ જેલમાં ધકેલવામાં આવ્યા છે। સાથે જ કહી શકાય કે ઈડરના આઈપીએમસી માર્કેટ યાર્ડમાંથી સરકારી અનાજ મળી આવ્યું હતું। તો સાબરકાંઠામાં સરકારી અનાજ સગે વગે કરવાનો મામલો। સરકારી અનાજનો કાળો કારોબાર કરનારને 4ને પાસા હેઠળ સજા કરવામાં આવી।